હેલો નમસ્કાર મિત્રો, આજનો મારો આગળનો વિષય છે અવયવ અને ગુણક. હવે અવયવ ગુણક એનો અર્થ સમજીએ, એની વ્યાખ્યા સમજીએ એ પહેલાં આપણે એક ઉદાહરણ જોઈએ. ઉદાહરણ છે 15/3. ઉદાહરણ શીખીશું તો ઉદાહરણ પરથી આપણને આનો અર્થ એટલે કે વ્યાખ્યા આપણને જલ્દી ખબર પડશે. 15/3 એટલે 3 પંચા 15, 5માંથી 5 જાય તો 0, 1માંથી 1 જાય તો 0. હવે આ ભાગાકાર પતી ગયો છે આપણો. હવે 0ને શું કહેવાય, 15ને શું કહેવાય, 5ને શું કહેશું અને 3ને શું કહેશું, આપણને સૌથી પહેલાં આટલી ખબર હોવી જોઈએ. જે સંખ્યા વડે આપણે ભાગીએ છીએ એને શું કહેશું, ભાજક. બરાબર. જે સંખ્યાને ભાગીએ છીએ કે જે સંખ્યા ભગાય છે એને શું કહેશું, ભાજ્ય. ભાજ્યને ભાજક વડે ભાગતા જે ફળ મળે છે એને શું કહેશું, ભાગફળ. બરાબર. ટૂંકમાં આને આપણે જવાબ પણ કહીએ છીએ. અને છેલ્લે જે સંખ્યા વધે જવાબમાં એનું શું કહેશું, શેષ. બરાબર. એટલે કે ભાજક ગુણ્યા ભાગફળ અને એમાં શેષ ઉમેરીએ તો આપણને જવાબમાં ભાજ્ય મળી જાય છે. હવે આપણે જોઈએ કે 15ને 3 વડે ભાગીએ તો જવાબ 5 મળે છે અને શેષ 0 મળે છે. મતલબ કે 15ને 3 વડે પણ નિશેષ ભાગી શકાય અને 15ને 5 વડે પણ નિશેષ ભાગી શકાય. 3 ગુણ્યા 5 બરાબર 15. એટલે કે 15ને 5 વડે પણ નિશેષ ભાગી શકીએ અને 3 વડે પણ નિશેષ ભાગી શકાય છે. તો આ જે 3 છે અને આ 5 છે એ 15ના અવયવ કહેવાય. હવે વ્યાખ્યા જોઈએ. આપણે ઉદાહરણ 15નું જોઈશું. બરાબર. એટલે કે આપેલી સંખ્યા કઈ છે, 15. તો આપેલી સંખ્યાને આપણે 15નું ઉદાહરણ જોયું છે. ધ્યાનમાં 15 રાખવાના. વ્યાખ્યા દરેક માટે લાગુ પડતી હોય છે. આપેલી સંખ્યાને જે સંખ્યા વડે એટલે કે આપેલી સંખ્યા કેટલી છે, 15. એને કઈ સંખ્યા વડે, 3 અને 5 વડે. તો જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, નિશેષ ભાગી શકાય તો તે સંખ્યા એટલે 3 અને 5. કેમ કે 15ને 3 અને 5 વડે નિશેષ ભાગી શકાય છે. તો તે સંખ્યાને આપેલી સંખ્યાના અવયવ કહેવાય. આ 3 ને 5 છે એવા બીજા પણ અવયવ આપણને મળે છે. કયા અવયવ? તો 1 ગુણ્યા 15 બરાબર પણ 15 થાય. એટલે કે 15ને 3 વડે પણ નિશેષ ભાગી શકાય, 5 વડે પણ નિશેષ ભાગી શકાય, 1 વડે પણ નિશેષ ભાગી શકાય અને 15 વડે પણ નિશેષ ભાગી શકાય છે. તો આ 1, 3, 5 અને 15 એ 15ના અવયવ કહેવાય. શું કહેવાય? 1, 3, 5 અને 15. એટલે કે આપેલી સંખ્યા 15 છે. વ્યાખ્યા જોઈએ તો આપેલી સંખ્યા એટલે કે ઉદાહરણ તરીકે 15 છે. 15ને 3 વડે ભાગી શકીએ તો શેષ 0 મળે. 15ને 5 વડે ભાગો તો પણ શેષ 0 મળે છે. તો 3 અને 5, 1 અને 15 એ 15ના અવયવ કહેવાય. આવી રીતે કોઈ પણ સંખ્યા હોય તો આપણે એ જ રીતે અવયવ મેળવી શકીએ છીએ. બીજું ઉદાહરણ જોઈએ. ચલો 20. તો 20ને કઈ સંખ્યા વડે ભાગી શકીએ છીએ? તો ધારો કે પહેલાં તો આવશે 1, 1, 2, 2, 0, 0, 0. એટલે કે 20ને 1 વડે પણ ભાગી શકાય, 20ને 20 વડે પણ ભાગી શકાય. તો પહેલો હવે કયો મળશે? 1 ગુણ્યા 20 બરાબર 20. પછી 2 વડે ભાગી શકાય છે, 20/2. તો 2 એકા 2, 0 ઉપરથી મૂક્યો 0 તો 0. તો અહીંયા પણ શેષ 0 મળે છે. તો 2 અને 10 વડે પણ ભાગી શકાય. તો 2 ગુણ્યા 10 બરાબર 20. હવે આગળ યાદ રાખીએ તો કયા ઘડિયામાં આવશે એ રીતે પણ આપણે શીખી શકીએ છીએ. 3ના ઘડિયામાં 20 નહીં આવે.
4ના ઘડિયામાં 4 પંચા 20, તો 4 ગુણ્યા 5 બરાબર 20, એટલે 20ને 4 વડે પણ ભાગી શકાય, 20ને 5 વડે પણ ભાગી શકાય. તો આ જે સંખ્યા મળી આપણને, પછી 5 આવી ગયા, 6 વડે ના ભાગી શકાય, 10 વડે તો 10 આવી ગયા, 20 આવી ગયા. તો આમ 1 2 4 5 10 અને 20 આ જે સંખ્યાઓ છે એ દરેક સંખ્યા એ 20ના અવયવ કહેવાય. આ જે જવાબ લખ્યો, જે સંખ્યાઓ લખી એ દરેક સંખ્યાને 20ના અવયવ કહેવાય. 1ના ઘડિયામાં એટલે કે 20 એકા 20, 2ના ઘડિયામાં 2 દાન 20 અને 4 પંચા 20. તો આ રીતે આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એના અવયવ સરળતાથી મેળવી શકીએ છીએ. બીજી રીત કે આની અંદર અવયવ મેળવવા માટે આપણને વિભાજ્યતાની ચાવી પણ આપણે અગાઉ શીખેલા છે, એ પણ આપણને ખબર હોવી જોઈએ. બીજું ઉદાહરણ જોઈએ, ચલો 25 જોઈએ. તો સૌથી પહેલાં 1 ગુણ્યા 25 એટલે 25ના ઘડિયામાં 25 આવશે. પછી બીજું આવશે 5 ગુણ્યા 5, એ પણ 25 આવશે, કારણ કે 5ના ઘડિયામાં 25 આવશે, બીજા કોઈ ઘડિયામાં 25 આવતા નથી. તો કોઈ પણ અવયવ બે વાર આપણે લખતા નથી. તો આના અવયવ કેટલા થયા? 1 5 અને 25. આ ત્રણ સંખ્યા છે એ 25ના અવયવ કહેવાય. કોઈ પણ અવયવ બે વાર આપણે લખતા નથી. હવે અવયવની અંદર થોડુંક વધારે જોઈએ. વધારે એટલા માટે એક ઉદાહરણ જોઈએ. ચલો 20ના અવયવ. તો 1 આપણે જોયા 2, 2 દાન 20, 4 પંચા 20, 5 ચોક 20, 10 દુ 20 અને 20 એકા 20. આ થયા 20ના અવયવ. ચલો 10ના અવયવ જોઈએ. તો 1 તો બધામાં આવશે જ, 2 પંચા 10, તો 10 આવી ગયા. આ પણ ખબર છે કે 1 દાન 10, 5 દુ 10, બરાબર. ચલો 30ના અવયવ જોઈએ. ના યાદ રહે તો આમ કરો તો 1 ગુણ્યા 30 બરાબર 30, 15 ગુણ્યા 2 બરાબર 30, 10 ગુણ્યા 3 બરાબર 30, 5 ગુણ્યા 6 બરાબર 30. તો હવે આ અવયવ જે લખ્યા આપણે એને ચડતા ક્રમમાં લખવાના, તો વધારે આઈડિયા આવશે, કેમ કે આપણે કંઈક નવું શીખવાનું છે. તો સૌથી પહેલાં 1નો અવયવ, તો 1, પછી 2, પછી 3, પછી 5, પછી 6, પછી 10, 15, 30, 10, 15 અને 30. તો આ અવયવ આપણે 30ના લખ્યા. હવે આ દરેક અવયવમાં આપણને થોડું કંઈક નવું શીખવા મળે છે. નવું શીખવા એ મળે છે કે જો દરેકમાં 1 છે, અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે. તો આના પરથી સાબિત શું થાય છે? પહેલો મુદ્દો, 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. દરેક સંખ્યાનો અવયવ છે. પણ બીજું શું શીખાય છે કે 1 કરતાં નાનું કોઈ છે નહીં. તો 1 એ દરેક સંખ્યાનો અવયવ છે અને એ સૌથી નાનો અવયવ છે. સૌથી નાનો અવયવ છે. તો કોઈ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, દાખલો પૂછાય કે 30 છે કે 10 છે કે 20, તો કોઈ પણ સંખ્યાનો સૌથી નાનો અવયવ કયો? તો જવાબમાં શું આવે? 1. 1 એ દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ છે. હવે 20નો મોટો અવયવ કયો છે? 20. 10નો મોટો અવયવ 10. 30નો મોટો અવયવ 30. તો આમાં શું મુદ્દો સાબિત થશે? કે દરેક સંખ્યા પોતે પોતાનો સૌથી મોટો અવયવ છે. તો દરેક સંખ્યા પોતે પોતાનો સૌથી મોટો અવયવ છે. તો દરેક સંખ્યા પોતે એટલે 20નો સૌથી મોટો અવયવ 20, 10નો સૌથી મોટો અવયવ તો 10, 30નો સૌથી મોટો અવયવ તો 30, 20નો સૌથી નાનો અવયવ તો 1, 10નો સૌથી નાનો અવયવ તો 1, 30નો સૌથી નાનો અવયવ તો 1. આના પરથી બીજું પણ સાબિત થાય છે. શું? કે દરેક સંખ્યાને ઓછામાં ઓછા 2 અવયવ હોય. દરેક સંખ્યાને ઓછામાં
ઓછા 2 અવયવ હોય છે. કોઈ પણ સંખ્યા લઈએ આપણે, એના 2 અવયવ હોય, 2 થી 3 હોય, 4 હોય, 5 હોય, 10 હોય, 20 હોય, પણ 2 અવયવ તો હોય જ. એ 2 અવયવ કયા કયા? તો 1 અને સંખ્યા પોતે, 10માં 1 અને સંખ્યા 10, 30માં 1 અને 30. તો કયા? તો એક સંખ્યા 1 અને બીજો એ સંખ્યા પોતે. પણ એક સંખ્યા એવી છે કે જેને માત્ર એક જ અવયવ છે, અને એ છે 1. તો છેલ્લો મુદ્દો કયો આવશે એના પછીનો? ચોથો મુદ્દો છે, એક એવી સંખ્યા છે કે જેને માત્ર એક જ અવયવ છે અને કઈ સંખ્યા પોતે. બરાબર. તો આ રીતે આપણે અવયવની વાત, ગુણકની વાત આપણે શીખે. અવયવ અને ગુણક બંને સેમ જ છે. એના પછીનો મુદ્દો છે, આટલું જ છે આપણે અવયવમાં, કંઈ વધારે છે નહીં. ઓકે, થેન્ક યુ.